તો હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી એજ્યુકેશન ચેનલમાં. તો આજે આપણે ચલાવવાના છીએ કોસ્ટ એકાઉન્ટિંગનું ચેપ્ટર નંબર 3 માલ સામાનના હિસાબો 2. બહુ સિમ્પલ ચેપ્ટર છે, જેમાં આજે આપણે જોઈશું 3 પદ્ધતિઓ અને જેમાંનો આપણે એક દાખલો જોઈશું જે આપણે ચલાવીશું ફીફો પદ્ધતિએ. તો આપણે સમજીએ. તો આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું 3 પદ્ધતિઓ. તો જેમાં એક પદ્ધતિ છે ફીફો, બીજી પદ્ધતિ છે લીફો અને ત્રીજી પદ્ધતિ છે ભારિત સરેરાશ પદ્ધતિ. ફીફો એટલે ફર્સ્ટ, એટલે કે પહેલેથી, જે આપણે દાખલાની અંદર જોઈશું. લીફો એટલે લાસ્ટ, એટલે પાછળથી. અને ભારિત સરેરાશ પદ્ધતિ એ જે આપણે રીત આપણે કરાઈશું દાખલામાં. બરાબર છે. હવે આપણે જઈએ આગળ સ્ટ્રક્ચર તરફ. તો સ્ટ્રક્ચર છે માલનું પત્રક, જેમાં આપણે જે પદ્ધતિએ ગણતા એ પત્રક લખી દેવાનું. એટલે ફીફો પદ્ધતિએ ગણતા હોય તો ફીફો પદ્ધતિ, લીફો ગણતા હોય તો લીફો પદ્ધતિ, અને જો ભારિત સરેરાશ પદ્ધતિ ગણતા હોય તો ભારિત સરેરાશ પદ્ધતિ લખી દેવાનું. પછી આવે આગળ આવક, જાવક અને સ્ટોક બાકી, જે આપણે દાખલાની અંદર તમને સમજાવી દઈશું ક્યારે શું લેવાનું તમારે. બરાબર. જો માલ ધંધામાં આવતું હોય તો આવકમાં કરવાની એન્ટ્રી, જાવક થતી હોય તો જાવક બાજુ કરવાની, અને સ્ટોક બાકી ક્યારે કેવી રીતે કરવાની એન્ટ્રી તમને અમે દાખલાની અંદર બતાવી દઈશું. અને અહીંયા એક વસ્તુ એક્સ્ટ્રા એડ કરવાની, જે છે તારીખ. બરાબર છે. તો હવે આપણે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો દાખલા તરફ આગળ વધીએ. તો દાખલો છે આપણો ચોપડીની અંદર પેજ નંબર 174, જે મેં અંદર નોટમાં જણાવી દીધું છે. દાખલા નંબર 9 છે, જે છે ઓક્ટોબર 2020 ની શરૂઆતમાં બોમ્બે ટીન લિમિટેડ. તો અહીંયા આપણે લખી દઈએ બોમ્બે ટીન લિમિટેડ, અને અહીંયા આપણે સ્ટ્રક્ચર લખી દઈએ. પહેલા તો શું સ્ટ્રક્ચરમાં આપણે લખવાનું છે? માલનું પત્રક, ફીફો પદ્ધતિએ. ફીફો એટલે પહેલેથી. અને જેમાં સ્ટ્રક્ચરમાં આપણે લખવાનું છે એક તો તારીખ. ખાસ તારીખ બહુ જરૂરી છે, તારીખ તમારે લખવી ખૂબ જ જરૂરી છે. પછી આવશે આવક, પછી આવશે જાવક, અને પછી આવશે સ્ટોક બાકી. તો દાખલો આપણે જોઈએ તો અહીંયા જુઓ, ઓક્ટોબર 2020 ની શરૂઆતમાં બોમ્બે ટીન લિમિટેડ પાસે 10,000 કિલો ટીન દર કિલોના ₹2 ના ભાવે. એટલે અહીંયા આપણે ઓક્ટોબર 2020 લખીશું. ઓક્ટોબર 2020 ના રોજ માલ આવે છે, એટલે આવક થઈ. કેટલો માલ છે? 10,000. એટલે અહીંયા તમારે છે ને સ્ટ્રક્ચરની અંદર જથ્થો, ભાવ, રકમ રૂપિયા આ લખવું પડશે. અહીંયા પણ જથ્થો, ભાવ, રકમ રૂપિયા, અને અહીંયા જથ્થો, ભાવ, રકમ રૂપિયા. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો કેટલા રૂપિયા જથ્થો છે? 10,000 રૂપિયા. તો 10,000 કેટલાના ભાવે છે? ₹2 ના ભાવે. બરાબર છે. તો અહીંયા તમારે ₹2 લખી દેવાના. તો 10,000 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 20,000 થાય. તો અહીંયા આપણે લખી દીધા 20,000. જાવક કશું નથી થઈ, કારણ કે માલ અહીંયા આવ્યો છે, એટલે આવકમાં એન્ટ્રી કરી દીધી આપણે. અહીંયા જાવકની અંદર ડેશ કરી દેવાના. અને સ્ટોક બાકી, તો અહીંયા જે આવક થઈ ને એ જ એન્ટ્રી અહીંયા તમારે એઝ ઇટ ઇઝ આપી દેવાની. 10,000, 2 અને અહીંયા 20,000. ડન. આ પહેલી એન્ટ્રી. ઓકે. હવે જુઓ, 3 તારીખે 2,000 કિલો દર ₹2.50 કિલોમીટર દીઠ આવક થઈ છે. બરાબર. નીચે જો તમને અહીંયા જાવક છે, ઉપર અહીંયા તમને આવક આપી છે. તો આવકમાં તમારે અહીંયા એન્ટ્રી કરવાની 3 ઓક્ટોબર. કેટલાનો છે? 2,000 કિલો દીઠ અહીંયા 2.50 ના ભાવે. તો 2,000 ગુણ્યા 2.50 આપણે કરીએ તો 2,000 ગુણ્યા 2.50 આપણે કરીએ તો કેટલા આવે? 5,000 આવી જાય. હવે અહીંયા આવકમાં જ છે, તો અહીંયા ડેશ ડેશ ડેશ. અહીંયા ઓલરેડી 10,000 નો હતો, તો 10,000 તો એ ઓલરેડી આગળ મૂકી જ દેવાનો રીતે. અને આ જે બીજો આવે ને એડ કરતા જવાનો. બરાબર છે. તો કેટલાનો માલ આવ્યો? તો 2,000 નો. 2.50 અહીંયા કેટલા થઈ ગયા? 5,000. જે માલ આવ્યો અહીંયા એડ કરી દેવાનો. પછી જુઓ, 10 તારીખે પાછી આવક થઈ. કેટલાના માલની? 5,000 કિલો ₹3 ના ભાવે. તો અહીંયા 10 તારીખે 10 ઓક્ટોબર
જો અહીંયા 10 ઓક્ટોબરે 5000 કિલો 3 રૂપિયાના ભાવે, બરાબર. તો 5000 3 રૂપિયાના ભાવે, તો 5 તરી 15, એટલે અહીંયા ડાયરેક્ટ આપણે 15000. એ જ એન્ટ્રી ડાયરેક્ટ આપણે અહીંયા એડ કરતા જવાનું. આ બે એન્ટ્રી જે લખી એ જ અહીંયા પહેલા લખી દેવાની. 10000, 2, પછી પાછા 20000, પછી 2000, 2.50, 5000, પછી અહીંયા પાછા જે લાસ્ટ એન્ટ્રી અહીંયા કરી એડ કરી દેવાની 3, અને અહીંયા 15000. ક્લિયર આટલું દરેક જણને? ઓકે. હવે તમે જુઓ કે 10 તારીખે એન્ટ્રી પછી 20 તારીખની એન્ટ્રી છે, પણ આપણે જોવાનું છે એમાં જાવકમાં, કારણ કે 12 તારીખ 10 તારીખ પછી કઈ તારીખ આવે? 12 તારીખ. તો આપણે અહીંયા 12 તારીખની અંદર એન્ટ્રી કરીશું. તો 12 ઓક્ટોબરે 16000 કિલોનો માલ જાય છે. તો 16000 કિલોનો માલ જાય છે તો કઈ રીતે થશે? અહીંયા ધ્યાન આપજો ખાસ. તો અહીંયા આપણે લખીશું 16 ઓક્ટોબર 16000, જાવકમાં લખીશું. તો 16000 નો માલ આપણે આપવાનો છે. કેટલાનો? તો અહીંયા સાઈડમાં લખીશું. તો 16000 નો માલ કેવી રીતે આપીશું આપણે? તો ફીફો એટલે શું કહેવાય? પહેલેથી. તો પહેલેથી આપણી જોડે અહીંયા કેટલાનો માલ છે? 10000 નો માલ છે. તો અહીંયા આપણે 16000 માંથી 16000 નો માલ આપણે આપવાનો છે, બરાબર છે. તો જાવક થશે. તો અહીંયા આપણી જોડે 10000 નો માલ સ્ટોક છે. તો પહેલા 10000 નો માલ આપીશું. કેટલાના ભાવે આપીશું? 2 રૂપિયાના ભાવે. તો અહીંયા 20000 થઈ ગયા. હવે 16 માંથી 10 જતા રહ્યા તો આપણી જોડે હજી 2000 નો માલ છે. મીન્સ કે અહીંયા સમજો હવે મસ્ત રીતે. 16000 માંથી 10000 જતા રહ્યા તો 6000 નો માલ હજી આપવાનો આપણે બાકી રહ્યો, બરાબર છે. તો આપણી જોડે અહીંયા 2000 નો માલ છે જે આપણે આપી દેવો પડશે. તો 2000 2.50 ના ભાવે આપી દીધો તો કેટલા વધ્યા? 5000 વધ્યા. હવે આપણે ટોટલ 12000 નો માલ આપી દીધો, બરાબર છે. તો હવે આપણે ટોટલ કેટલાનો માલ આપવાનો બાકી રહ્યો? 4000 નો માલ આપવાનો બાકી રહ્યો, કારણ કે 10 ને 2 12000 નો માલ તો આપી દીધો. તો 5 માંથી આપણે કેટલા માલનો માલ આપવાનો? 4000 નો માલ આપી દેવાનો. તો 4000 ગુણ્યા 3 એટલે અહીંયા કેટલા થઈ જશે? 12000, બરાબર. તો અહીંયા કેટલા રૂપિયા વધ્યા? 1000 રૂપિયાનો જ માલ વધ્યો. તો 1000 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જશે? 3000, બરાબર છે. હવે આગળ આપણે વધીએ. તો અહીંયા આગળ જોઈએ 20 તારીખ, કારણ કે 20 તારીખ આવે છે. તો 20 તારીખે આપણે પાછી શું થઈ? આવક થઈ. તો 20 ઓક્ટોબરે આપણે શું કરીશું? આવક 10000 કિલોની આવક થઈ. તો 10000 જથ્થો 3.50 ના ભાવે, બરાબર છે. તો 10000 ગુણ્યા 3.50 ના ભાવે થઈ તો 35000 રૂપિયા ટોટલ છે. તો અહીંયા ડેશ ડેશ ડેશ, અને અહીંયા આપણે લખી દઈશું એને એ જ. પહેલા તો 1000 રૂપિયા લખીશું, જે માલ હતો આપણી જોડે સ્ટોકમાં એ અહીંયા 3000. બીજો જે માલ એડ થયો એ લખી દઈશું 10000 ગુણ્યા 3.50 એટલે અહીંયા થઈ જશે 35000, બરાબર. હવે 28 તારીખે જોઈએ તો 28 તારીખે 10000 ના માલની જાવક થાય છે, બરાબર છે. તો અહીંયા આપણે 28 ઓક્ટોબર આપીશું. તો અહીંયા જાવકમાં આપણે કેટલાની જાવક થાય છે? જુઓ 10000 ના કિલોની જાવક થાય, 10000 કિલોના માલની જાવક થાય છે. તો અહીંયા 10000 અહીંયા તમે આ રીતે લખજો તો તમને વધારે ઈઝી લાગશે. તો આપણી જોડે 1000 રૂપિયાનો છે. તો પહેલા 1000 રૂપિયાનો અહીંયા આપી દઈશું. તો 1000 નો કેટલા ભાવે છે? 3 ના ભાવે, એટલે અહીંયા કેટલા વધશે? 3000. હવે 10 માંથી 1 જતા રહે એટલે 9000 નો અહીંયાથી આપવાનો. તો 9000 નો આપી દીધો આપણે, બરાબર છે. તો 9000 નો અહીંયા આપણે આપી દીધો. તો અહીંયા કેટલાના ભાવે છે? 3.50 ના ભાવે. તો 9000 ગુણ્યા 3.50 કરો એટલે આવે 31500, બરાબર છે. તો અહીંયા 10 માંથી આપણે 9 નો જતો રહ્યો તો અહીંયા કેટલાનો માલ વધ્યો? 1000 નો માલ વધ્યો, જે કેટલાના ભાવે હતો? 3.50 ના ભાવે હતો. તો 1000 ગુણ્યા 3.50 કરો એટલે કેટલા થઈ જાય? 3500 થઈ જાય. તો આપણો છેલ્લે અહીંયા જે માલ વધ્યો એ કેટલાનો વધ્યો? 3500 નો માલ અહીંયા આપણે વધ્યો, બરાબર છે. આટલે સુધી આપણો આ ફીફો મેથડ છે. ફીફો એટલે હંમેશા સમજી લેવાનું ફર્સ્ટ એટલે પહેલેથી તમારે રૂપિયા લેવાના, બરાબર છે. તમારે આ દાખલામાં કોઈ ક્વેરી હોય તો મને જણાવજો. તો પછી આનો બીજો એક થોડોક હાર્ડેસ્ટ દાખલો લઈશું અને એના પછી આપણે એક ફીફો મેથડ ચલાવીશું, બરાબર છે. અને કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો, બરાબર. થેન્ક યુ સો મચ.